મિડલ ઈસ્ટની બદલાતી જતી પરિસ્થિતિ વિશે વાત, શાંતિ વચ્ચે સંગ્રામની. તો મિડલ ઈસ્ટની યુદ્ધની આગ સતત કરવટ બદલી રહી છે. એક તરફ સમજૂતીની વાત છે અને બીજી તરફ જબરદસ્ત બારૂદી ઘમાસાણ મચ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની વાત પર અડગ છે અને ઈરાન પણ અહીંયા લડી લેવાના મૂડમાં છે. ત્યારે કેટલીક વિગતો આપણે બતાવવા જઈ રહ્યા છે. શાંતિ સમજૂતી પર ટ્રમ્પનો શું છે લેટેસ્ટ દાવો? ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે કહેવામાં આવ્યું છે તે ખરેખર એ બાજુ ઇશારો કરે છે કે હવે લાગે છે કે આગ બુઝાઈ જશે. ઈરાન સાથે સમજૂતી લગભગ નિશ્ચિત હવે મનાઈ રહી છે. ફરી એકવાર ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે. જોકે આ પહેલા પણ કેટલાક દાવા કરવામાં આવ્યા હતા. એનું શું થયું એ આપ સૌને ખ્યાલ છે. પરમાણુ શસ્ત્રો તથા યુરેનિયમ આપવા માટે ઈરાન તૈયાર હોય તે પ્રકારની વાત પર મહોર મારે છે ખુદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. અને ઈરાને મુખ્ય શરતો સ્વીકારી લીધી છે અને તેમાં મહત્વપૂર્ણ શરતનો એક અંશ હોય, એક બિંદુ હોય તો એ છે યુરેનિયમ. યુદ્ધ લડીને ઈરાન હવે થાકી ગયું છે. આ ટ્રમ્પે કહ્યું છે એક રીતે ઈરાનને ફરી એક વખત વીક માનતા હોય ડોનાલ્ડ ટ્રમ્પ તેવું લાગી રહ્યું છે. ઈરાન પાસે નેવી એરફોર્સ નથી અને ઈરાનને અહીંયા આડકતરી રીતે ફરી એક વખત ચેલેન્જ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઈરાન જલ્દીમાં જલ્દી શાંતિ સમજૂતી કરવા માગે છે. જોકે ઈરાનનો આની પર પ્રત્યુત્તર શું છે તેની રાહ જોવાઈ રહી છે. પણ ટ્રમ્પ દ્વારા જે આજે કહેવામાં આવ્યું એ તરફ ઇશારો આપે છે કે હવે લાગે કે આ સમજૂતી થઈ શકે. તો ઈરાન અને અમેરિકાની